આ બહુ જ કોમન વસ્તુ છે, બહુ જ સામાન્ય વસ્તુ છે કે ડોગ બાઇટ કૂતરું કરડી ગયું, પણ જો એને ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો વધારે પડતું સિરિયસ વસ્તુ થઈ શકે છે. સૌથી પહેલું આ યાદ રાખો, જ્યારે બી તમને ડોગ બાઇટ થાય, સૌથી મેન તમારા ઘરમાં પાણી, જ્યાં કન્ટિન્યુઅસલી પાણીનો ફ્લો હોય ત્યાં ટેપ વોટર જેને કહેવાય છે, એના નીચે એને એટલીસ્ટ 20 મિનિટ સુધી વોશ કરવું જોઈએ. અથવા તો ઘરમાં જ જો આપણી પાસે સારા એવા સોલ્યુશન્સ હોય, નોર્મલ સલાઈન જેને કહેવાય છે, જે કોઈ નર્સ ડોક્ટર એ લોકો હોય તો એમને નોર્મલ સલાઈન વડે કન્ટિન્યુઅસલી એ વસ્તુને વોશ કરવી જોઈએ, જેથી લોકલ સાઇટ પર જે બી ડોગના જે સલાઈવા છે, કન્ટામિનેશન થયેલું છે, એ બધું વોશ આઉટ થઈ જાય. અને પછી ઇમિડિયેટલી જે બી આપણા નજીકમાં ડોક્ટર્સ છે એમનો કન્સલ્ટ કરવો જોઈએ અને આગળ એના પ્રમાણે પૂરતી ટ્રીટમેન્ટ કરવી જોઈએ. સૌથી મેઇન જે પહેલી વસ્તુ કીધી કે સૌથી મેઇન, જો ઘરમાં જ આપણી પાસે હોય તો ટેપ વોટર નીચે એને વોશ કરવું જોઈએ, કે જ્યાં સુધી આપણે હોસ્પિટલ સુધી ના પહોંચીએ પાણી વડે એને કન્ટિન્યુઅસલી ક્લીન કરવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ. પછી સૌથી મેઇન કે જે આપણને ડોગ બાઇટ થયું છે તો તે જમીનના કોન્ટેક્ટમાં બી આવ્યું હોય તો ધનુર થવાના રિસ્ક બી વધી જતા હોય છે. એટલે ધનુરનું ઇન્જેક્શન બી સૌથી પહેલું મુકાવી લેવું જોઈએ. પછી જે બી તમારા ડોક્ટર્સ છે અસેસ કરશે કે ડોગ બાઇટ કેટલું છે, કેવા ટાઈપનું છે, એના પ્રમાણે એને કઈ જાતના ઇન્જેક્શન આપવા પડે એવું છે, એ પ્રમાણેના ઇન્જેક્શન્સનો કોર્સ આવે છે. એ કોર્સ અથવા એમના ઇન્જેક્શન્સની દવાઓ આવે છે. અથવા એને જરૂર પડે તો એ જગ્યા બહુ જ મોટું બાઇટ થયેલું હોય તો એ જગ્યાને સૂચન લેવા કે ના લેવાય, તમારા જે પ્રોફેશનલ ડોક્ટર્સ છે એ નક્કી કરી અને એની ટ્રીટમેન્ટ આગળ કરવી જોઈએ. જેમ કીધું, અવશ્ય આનો એક જ આન્સર છે કે સામાન્ય કૂતરું બી કરડ્યું હોય, કોઈને એવું હોય કે ઘરનું કૂતરું કરડ્યું છે જેને એમને વેક્સિનેશન મુકાવેલું છે, તો હવે તમારે ડોક્ટર્સ પાસે જવાની જરૂરત નથી. એ બિલકુલ ખોટી વાત છે. નાનું બી ડોગ બાઇટ થયેલું હોય, એક વખત ડોક્ટરનું કન્સલ્ટેશન જરૂરી છે, તો અવશ્ય તમારે જવું જોઈએ. જો કોઈ તમને ડોગ બાઇટ થયેલું છે તો એમાં 3 ટાઈપના પ્રોટોકોલ આવે. જો સિમ્પલ ખાલી સ્ક્રેચ કર્યું છે, એટલે કોઈ પણ જાતની ઈજા નથી થઈ, કોઈ પણ જાતનો બ્લડ કનેક્ટમાં નથી આવ્યું, તો પછી આપણે ઇન્જેક્શન લેવાની જરૂરત હોતી નથી. જે ડોક્ટર જોઈને નક્કી કરતા હોય છે કે ચામડી એમને ટચ કર્યું છે તો કશું નથી હોતું. જો ચામડીમાં થોડું બી ઈજા થઈ હોય કે સ્ક્રેચ કર્યું હોય કે થોડું બ્લડ સ્ટેન આવ્યું હોય તો હા, એના ઇન્જેક્શન અવશ્યપણે લેવા જોઈએ. જે ઇન્જેક્શન્સનો કોર્સ આવે છે જેમાં 0, 3, 7, 14 અને 28 ઇન્જેક્શન્સ હોય છે, એ ઇન્જેક્શન્સ આપણે કમ્પ્લીટ કરવા જોઈએ. અને અગર જો વધારે પ્રમાણમાં એનું ઇન્જરી થઈ હોય તો આઈવી ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આવે છે, કે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ લોકલી જે જગ્યાએ વાગ્યું હોય ત્યાં ઇન્જેક્શન આપવામાં આવે છે, અને સાથે થાપાના ભાગમાં અથવા તો ચામડીના નીચેના ભાગમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. જેમ પહેલાના સમયમાં જ્યારે આ રસીકરણ શોધાયેલું નહોતું ત્યારે સૌથી મેઇન એક કોમન બીમારી હતી જેને કહેવાય છે રેબીઝ. એટલે કે કૂતરું કરડવાથી માણસનો સ્વભાવ છે એ કૂતરા જેવો થઈ જાય છે. અને કૂતરા ટાઈપ થઈ જવાથી એના બોડીમાં રેબીસના વાયરસ છે એ ફૂલ્લી ફેલાઈ ગયેલો હોય છે. તો એ વ્યક્તિનું જીવન છે એ પૂરું થઈ જાય છે, કે એ વ્યક્તિનો લાઈફ પછી 6 મહિનાથી વધીને 1 વર્ષથી વધારે તો કોઈ જીવતું હોતું નથી. 1 થી 2 મહિનામાં બધાની ડેથ જ થાય છે. એક વખત કૂતરા કરડવાથી રેબીસ જેને થયું હોય એને કોઈ ટ્રીટમેન્ટ પોસિબલ નથી. એટલે હંમેશા એને શું સિમ્ટમ્સ આવે, એને પાણી તમે બતાવો તો એ ડરવા લાગે, પાણી હાઇડ્રોફોબિયા જેને કહેવાય છે, એટલે પાણીથી ડરવું, આવા સિમ્ટમ્સ આવે, કોઈને કરડવા દોડે, કૂતરા ટાઈપ લક્ષણો જ બધા એના બોડીમાં આવી જાય છે. એટલે ખાસ રેબીસની ટ્રીટમેન્ટ અવશ્ય લેવી જોઈએ. અવશ્યપણે દવાઓ આપણે લેવી જોઈએ. કઈ દવાઓ? કે આપણને જો વાગ્યું છે તો મેં જે પેલા વાત કરી એઆરવી, કે જે એના ડોઝ છે, કે જે કૂતરાના બાઇટમાં જે આપણને કદાચ ઇન્ફેક્શન હોય રેબીસનું તો એ આપણા બોડીમાં ના આવે. અને સાથે સાથે ઇમ્યુનોગ્લોબ્યુલિન. અને જો કોઈને મોટું બાઇટ થયેલું છે, કે શરીરની ચામડીનો ભાગથી માંડીને માંસનો ભાગ આપણો નીકાળી લીધો છે, તો પછી એમાં કોન્ટ્રોવર્સી છે કે અમુક ડોક્ટર્સ એને સ્ટીચ લઈને બંધ કરી દેવાનું કે છે, અમુક ડોક્ટર્સનું કહેવું છે કે સ્ટીચ ના લેવા જોઈએ, એ વુન્ડને ઓપન રાખવું જોઈએ. અને સાથે સાથે આટલું બાઇટ થયેલું છે તો અવશ્ય એના માટે 5 થી 7 દિવસની એન્ટીબાયોટિક્સ આવે છે, પેઇન કિલર્સ આવે છે, ઇન્ફ્લામેશન સોજો ના આવે એની દવાઓ આવે. એ દવાઓનો કોર્સ બી પૂરો કરવો જોઈએ. રેગ્યુલર તમારા ડોક્ટર તમને કહે તો ડ્રેસિંગ બી કરાવવું જોઈએ, જેથી ચામડીને પાછી ઈજા ના થાય અને રેગ્યુલર પાછી નવી ચામડી આવી જાય. અને એનું ડોઝ છે એ કમ્પ્લીટલી, કે 2 ઇન્જેક્શન લઈને પૂરું હવે ના થાય એવું ના કરવું જોઈએ. કમ્પ્લીટ એનો કોર્સ છે એ તમારા ડોક્ટર અનુસાર પૂરો કરવો જોઈએ.